રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટીએ 100 પેજનો તપાસ અહેવાલ સરકારને સોંપ્યો છે, જે રિપોર્ટમાં બનાવ કેમ બન્યો, કોણ કારણભૂત છે, ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે શું કરવું તે અંગે તપાસ કરવામાં આવી છે। સાથે જ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા સહિત કોઈપણ વ્યક્તિ જે આ ગુનામાં સંડોવાયેલ છે તેમની સામે એસઆઈટી દ્વારા હાલ પણ તપાસ ચાલુ રહેશે। આ બનાવમાં 4 આઈએએસ અને 1 આઈપીએસ અધિકારીની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને હજુ અન્ય આઈપીએસ અને આઈએએસ અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવશે। તો ત્યાં તો ગો કાર્ટિંગને કારણે એક પરસેપ્શન છે અને ફોરેન્સિકમાં એ જે પ્રવાહી મળ્યું છે એની તપાસ કરી છે। 20 લીટરનો કેરબો એ લોકો લાવતા હતા ગો કાર્ટિંગની કારોમાં ભરવા માટે। એના પુરાવા પેટ્રોલ પંપ પરથી મળ્યા છે, કામ કરનારા માણસો પાસેથી મળ્યા છે અને તમામ પ્રકારે અલગ અલગ પેટ્રોલ પંપમાં તપાસ કરીને કાર્યવાહી કરેલી છે। એટલે આપણે સ્પષ્ટ રૂલ આઉટ કરી શક્યા કે 20 લીટરથી વધુ પેટ્રોલ નહોતું। ટાઉન પ્લાનિંગ વિભાગ છે, ફાયર વિભાગ છે, લાયસન્સ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનના અમુક વિભાગ છે અને પબ્લિક આરએનબી વિભાગ એના અધિકારી નિષ્કાળજી સામે આવી છે અને આગળની તપાસમાં કયા તબક્કે કોને રોલ છે એને નક્કી થયા પછી આ કાર્યવાહી થશે। આશરે 100 પાનાનો રિપોર્ટ છે, રિપોર્ટ સબમિટ કરી આપેલ છે। તો એક પાસાનો એક બાબતનો અભ્યાસ કરી અને મૃત આત્માઓને ન્યાય આપવા માટે સરકાર અને અમે અધિકારીઓ કટિબદ્ધ છીએ।